રમતગમત શબ્દ સાંભળતા જ કેવો જોશ આવી જાય નહીં. આપણા મનમાં ઉત્સાહ, સ્પર્ધા અને જીત હારના દ્રશ્ય તરવરવા લાગે છે. પણ શું રમતગમતનો અર્થ ફક્ત એટલો જ છે? આજે આપણે એક એવા ખાસ દિવસની વાત કરવાના છીએ જે આપણને યાદ અપાવે છે કે રમતગમત એ મેદાન પરની હરીફાઈ કરતાં ઘણું વધારે છે. અને આ બધાની પાછળ છે એક ખાસ તારીખ, એક એવી તારીખ જે રમતગમતના ગૌરવશાળી ઇતિહાસનું પ્રતીક બની ગઈ છે. હા, 6 એપ્રિલ. આ એ જ દિવસ છે જેને આખી દુનિયા વિકાસ અને શાંતિ માટેના આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવે છે. પણ અહીંયા એક સવાલ થાય, કેમ? એવું તે શું છે આ દિવસમાં? શા માટે આખી દુનિયાએ એક થઈને રમતગમતનો મહત્વને યાદ કરવું પડે? ચાલો એની પાછળની આખી વાતને સમજીએ. તો જુઓ, આ દિવસનું ઓફિશિયલ નામ છે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ. હા, નામ થોડું લાંબુ લાગશે, પણ એની પાછળનો જે હેતુ છે ને એ બહુ જ મોટો અને બહુ જ જરૂરી છે. વાત છે 2013ની. ત્યારે યુનાઇટેડ નેશન્સે આ દિવસની જાહેરાત કરી અને એમનું મુખ્ય હેતુ એ જ હતો કે લોકોને બતાવવું કે રમતગમત કઈ રીતે સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે, લોકોને જોડી શકે છે અને દુનિયામાં શાંતિ અને સમજણ વધારી શકે છે. પણ સવાલ એ છે કે 6 એપ્રિલ જ કેમ? બીજી કોઈ તારીખ કેમ નહીં? તો એનો જવાબ ઇતિહાસમાં છુપાયેલો છે. 1896માં બરાબર આ જ દિવસે એથેન્સમાં પહેલી આધુનિક ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઈ હતી. બસ આ જ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે આ તારીખ પસંદ કરવામાં આવી. ઓકે, તો આ તો થઈ મોટી મોટી વાતો, દુનિયાની વાતો. પણ આપણા માટે શું? આપણા પોતાના જીવનમાં રમત કેમ જરૂરી છે? એનાથી આપણને શું ફાયદો થાય? અરે, ફાયદા તો એટલા બધા છે કે ગણાવતા થાકી જવાય. સૌથી પહેલું તો શરીર એકદમ ફિટ અને મજબૂત રહે. બીજું, દિવસભરનો જે મેન્ટલ સ્ટ્રેસ હોય છે ને એ ઓછો થઈ જાય છે. અને હા, મેદાન પર આપણે ટીમ સાથે કામ કરતા શીખીએ છીએ, ડિસિપ્લિનમાં રહેતા શીખીએ છીએ. અને જ્યારે જીતીએ કે કંઈક સારું કરીએ ને ત્યારે જે કોન્ફિડન્સ વધે છે એની તો વાત જ અલગ છે. ચાલો ફરી એકવાર મોટી તસવીર જોઈએ. વ્યક્તિગત ફાયદા તો સમજ્યા, પણ આ જ રમતગમત આખા સમાજ અને દુનિયા માટે શાંતિ અને વિકાસનું સાધન કેવી રીતે બની શકે? આ દિવસ ઉજવવા પાછળના જે મુખ્ય હેતુઓ છે ને એ આ વાતને એકદમ સાફ કરી દે છે. પહેલું, શારીરિક ફિટનેસને પ્રોત્સાહન આપવું. બીજું, લોકો વચ્ચે શાંતિ અને ભાઈચારો વધારવો. ત્રીજું, એ બતાવવું કે સમાજના વિકાસમાં રમતની ભૂમિકા કેટલી મોટી છે. અને ચોથું, ટીમવર્ક અને લીડરશિપ જેવી સ્કિલ્સને ડેવલપ કરવી. જો ટૂંકમાં કહીએ ને તો રમતગમત એક એવી ભાષા છે જેને કોઈ સરહદ, ધર્મ કે જાતિ રોકી શકતી નથી. એ બધા ભેદભાવને ભૂંસી નાખે છે. એ શાંતિ, એકતા અને સમાનતા લાવે છે. અને સૌથી જરૂરી, એ યુવાનોને સાચા અને સકારાત્મક રસ્તા પર લઈ જાય છે. અને આજની દુનિયામાં, આ ડિજિટલ જમાનામાં આ વાતનું મહત્વ પહેલાં કરતાં પણ ક્યાંય વધારે છે, જ્યાં આપણી આખી જિંદગી જાણે સ્ક્રીનમાં જ સમાઈ ગઈ છે. જુઓ, આજની હકીકત આ જ છે. એક બાજુ છે ડિજિટલ દુનિયા, જ્યાં મોટા ભાગનો સમય મોબાઈલ અને લેપટોપની સ્ક્રીન સામે જ પસાર થાય છે. અને બીજી બાજુ છે રમતગમતનો રસ્તો, જે આપણને તંદુરસ્ત જીવન અને ફિટનેસ તરફ લઈ જાય છે. હવે પસંદગી આપણે કરવાની છે કે કયો રસ્તો લેવો. અને આ પડકારનો સામનો કરવાની સૌથી સારી શરૂઆત ક્યાંથી થાય? સ્કૂલમાંથી. શાળાઓમાં આ દિવસ બહુ જ ધામધૂમથી ઉજવાય છે. સ્પોર્ટ્સ ડે થાય છે, અલગ અલગ સ્પર્ધાઓ રખાય છે, રમતગમત વિશે વાતો થાય છે અને ટીમ એક્ટિવિટીઝ પણ થાય છે. આ બધાનો હેતુ એક જ છે, બાળકોના મનમાં નાનપણથી જ રમતનું મહત્વ ઉતરી જાય. તો આ બધી વાતચીત પછી આપણે શું શીખવાનું છે? રમતગમતની આ જે સ્પિરિટ છે એને આપણા જીવનમાં કઈ રીતે ઉતારી શકીએ? એક વાત બરાબર સમજી લેવા જેવી છે. રમતગમત એટલે ખાલી જીતવું કે હારવું નથી. મેડલ અને ટ્રોફી તો એનો એક નાનકડો હિસ્સો છે. એનો અસલી મતલબ તો કંઈક બીજું જ છે, એનાથી ઘણો ઊંડો. અને આ જ વાત આ દિવસનો સાચો સંદેશ છે. જેમ અહીં લખ્યું છે, રમતગમત એ જીવનમાં શિસ્ત, સહકાર અને શાંતિનો માર્ગ છે. આ એવા ગુણો છે જે આપણને માત્ર મેદાન પર જ નહીં પણ મેદાનની બહાર પણ એક સારો માણસ બનાવે છે. તો આ આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ આપણને ફક્ત યાદ નથી કરાવતો, પણ એ આપણને પ્રેરણા પણ આપે છે. તો ચાલો રોજ રમીએ, સ્વસ્થ રહીએ અને જીવનમાં આગળ વધીએ. પણ કેમ નહીં કે શરૂઆત આજથી જ કરીએ? તો સવાલ એ છે કે આજે કઈ રમત રમાશે?